स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે FY 2નું પાઠ્યક્રમ 1નું એકમ 18 ભારતની સામાજિક સંસ્થાઓ વિશે ખ્યાલ મેળવીએ. ભારતની સામાજિક સંસ્થાઓ, એમાં સામાજિક સંસ્થા એટલે શું, એનો અર્થ શું, એ બે વિદ્વાનોની વ્યાખ્યા મેં આપી છે. એના દ્વારા આપ સમજી શકશો. એમાં મેકાઈવર અને પેજના મત મુજબ સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલિકા તરીકે આપણે પરિભાષિત કરે છે. જોન્સનના મત મુજબ અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. સામાજિક સંસ્થાનો અર્થ એટલે વિશ્વનો કોઈ એવો સમૂહ ના હોય કે જેમની પોતાની એક સામાજિક સંસ્થા ના હોય, કોઈ દેશ એવો ના હોય કે એમની પોતાની સામાજિક સંસ્થાઓ ના હોય. એટલે સામાજિક સંસ્થાઓ સાર્વત્રિક હોય છે. એ સાર્વત્રિકતાના ખ્યાલને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો અત્યારે સામાન્ય ખ્યાલમાં જોઈએ તો કુટુંબ સંસ્થા, ધર્મ સંસ્થા, લગ્ન સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, શિક્ષણ સંસ્થા, રાજ્ય સંસ્થા વગેરે જેવી સંસ્થાઓ વિશે આપણે બેઝિક શબ્દો જાણીએ છીએ, પણ એ સંસ્થાના સ્વરૂપમાં કઈ રીતે આપણે એને સમજવાનું છે એ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં આપણે આજે ખ્યાલ મેળવીશું. આ બે વ્યાખ્યાઓમાં સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલિકા તરીકે પરિભાષિત કરી છે. કાર્યપ્રણાલિકા એક એઝ એ સિસ્ટમ આપણે એક પદ્ધતિ જોઈએ છીએ. પછી કુટુંબ હોય, લગ્ન હોય, જ્ઞાતિ હોય, રાજ્ય સંસ્થા હોય કે શિક્ષણ સંસ્થા હોય. જોન્સનના મત મુજબ અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ. હવે ધોરણો એટલે શું એ આપણે સમજવું પડશે. ધોરણો એટલે કેટલાક સમાજના જે પણ પરંપરાઓથી ચાલી આવતી રૂઢિ કે પરંપરાઓ છે એ નિયમોના સંદર્ભમાં રૂપાંતરણ પામે ત્યારે એ કેટલીક વાર સંસ્કારોના પરિપ્રેક્ષ્યમાં લેવામાં આવે તો એને આપણે ધોરણો તરીકે ઓળખાવી શકાય. તો આ છે મેકાઈવર અને પેજના મત મુજબ સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલિકા. જોન્સનના મત મુજબ અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબને આપણે સામાજિક સંસ્થાનો અર્થ તરીકે આપણે જોઈ શકીએ છીએ. આ બે વ્યાખ્યાઓ છે. વધારાની વ્યાખ્યાઓ પણ તમે પોતાના રેફરન્સથી લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈને અથવા તો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી પુસ્તક સામાજિક સંસ્થાઓ વિશેનું લઈને એમાં વ્યાખ્યાઓ સમજી શકો એમ છું. હવે જોઈએ સામાજિક સંસ્થાના લક્ષણો કયા કયા છે. તો સામાજિક સંસ્થાના લક્ષણો આપણે અહીં 5 બતાવ્યા છે જે સમાજશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવે છે. એમાં પહેલું જોઈએ વલણ અને વર્તનની ઢબ જે છે. બીજું છે સાંસ્કૃતિક પ્રતીકો. ત્રીજું છે સાધન અને સગવડ. ચોથું વર્તનના ધોરણો. પાંચમું વિચારસરણી. આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે સમજીએ સામાજિક સંસ્થા એટલે શું, એમાં શું જોવા મળે, એમાં કઈ બાબતો છે, તો આ 5 બાબતોને આપણે જ્યારે સમજીએ ત્યારે સામાજિક સંસ્થા વિશેના લક્ષણો આપણને ખ્યાલ આવે છે. એમાં પહેલો આપણે ચર્ચા કરીએ વલણ અને વર્તનની ઢબ. વલણ અને વર્તનની ઢબ એટલે કે મેં અગાઉ ઉદાહરણ આપ્યા કે કુટુંબ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, લગ્ન સંસ્થા, રાજ્ય સંસ્થા, શિક્ષણ સંસ્થા, આ બધી સંસ્થાઓ જે છે એમાં પોતાની એક વલણ અને વર્તનની ઢબ હોય છે. દાખલા તરીકે કુટુંબનું ઉદાહરણ આપું તો કુટુંબમાં વડીલો પ્રત્યે બાળકોનું કે નાનાઓ જે હોય છે એમને કઈ રીતે આપણે એમનું વર્તન જોતા હોય છે. જ્યારે પણ કોઈ સારા પ્રસંગ હોય અથવા તો જ્યારે આશીર્વાદ લેવાના હોય ત્યારે આપણે એમને પગે પડતા હોય છે. એ વડીલો દ્વારા આપવામાં આવેલા સંસ્કારોની પ્રણાલી તરીકે આપણે જોતા હોઈએ છીએ, જેને ધોરણાત્મક ઢબ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કુટુંબમાં વડીલનું જ કે પછી આગેવાન હોય કે પછી બધા કુટુંબો ભેગા થઈને જે નિર્ણય લેવામાં આવે છે કે ભાઈ કયો તહેવાર ઉજવવો, કઈ રીતે ઉજવવો, તો એના કેટલાક સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલા વર્તનની ઢબ હોય છે એ અનુસંધાને જ એ તહેવારોની ઉજવણી થતી હોય છે. પછી એ લગ્ન અંગેની હોય કે પછી મૃત્યુ અંગેના રિવાજો હોય કે પછી તહેવારો જે નક્કી થયા હોય સમાજના અથવા તો જે રાષ્ટ્રીય તહેવારો હોય એ સંદર્ભમાં પણ નક્કી થયેલા ધોરણો પ્રમાણે જ એમાં વર્તન થતું હોય છે. એટલે સામાજિક સંસ્થાના લક્ષણમાં આપણે જોઈએ તો વલણ અને વર્તનની ઢબ એ દરેક સામાજિક સંસ્થાનું એક આગવું પાસું છે, લક્ષણ છે.
બીજું છે સાંસ્કૃતિક પ્રતીકો. સાંસ્કૃતિક પ્રતીકોના સંદર્ભમાં જોઈએ, જ્યારે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે વાત કરીએ આપણે, તો કબીલાઈ વ્યવસ્થા હતી. એ કબીલાઈ વ્યવસ્થામાં એક ડુંગરોની ગિરિમાળા કે એક જંગલોના પ્રદેશથી બીજા જંગલોમાં વસવાટ કરતા બીજો કબીલાઈ સમૂહ જે હોય છે, એમને પોતપોતાના એક પ્રતીકો હોય છે. એ પ્રતીકોને ધ્યાનમાં રાખીને જ એમાં એ પ્રદેશમાં પ્રવેશવું કે ન પ્રવેશવું, એ પ્રદેશમાં જઈએ તો કયા પ્રકારનું વર્તન થાય. એ જ રીતે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે કેટલાક ધોરણો અને મૂલ્યો હોય છે, અને ત્યાંના નિયમોને પાળવા માટે કેટલીક વાર આપણે નોલેજ લેવું પડતું હોય છે કે ભાઈ એ દેશમાં કઈ રીતે આપણે વર્તન કરીશું. તે વર્તનના કેટલાક વલણોના આધારિત પ્રતીકો પણ હોય છે. એ પ્રતીકોને ધ્યાનમાં રાખીને એમનું એક નિશ્ચિત વર્તન થતું હોય છે, એમના સભ્ય દ્વારા કે એના અનુયાયી દ્વારા એ વર્તન થતું હોય છે. રાજકીય વ્યવસ્થા, સામાજિક સંસ્થા તરીકે રાજ્યનું ઉદાહરણ આપીએ, ત્યારે રાજ્યોનું એક પોતાનું એક પ્રતીક હોય છે, અને નિશ્ચિત બંધારણીય વ્યવસ્થા, કાનૂની ઔપચારિક વ્યવસ્થાથી જોડાયેલું હોય છે, અને એના પોતાના એક સંપ્રતીકો હોય છે. એ સંપ્રતીકો એમની આગવી ઓળખ, એમની સાંસ્કૃતિક અસ્મિતા, એ પ્રદેશની ભૌગોલિક મહત્ત્વ, એ બધું એમાંથી બહાર આવતું હોય છે. એને ધ્યાનમાં રાખીને એ પ્રદેશ કે ભૌગોલિક વિસ્તાર પૂરતા એ પોતે એ પ્રતીકોને એટલે મૂક્યા હોય છે કે એમના માટે એક સંદેશારૂપ હોય છે, એમના માટે એક ગર્વની લાગણી અનુભવ કરાવતા હોય છે. દાખલા તરીકે તિરંગા અને આપણે રાષ્ટ્રધ્વજને જોતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે આપણામાં દેશભક્તિની એક અલગ લાગણી આપણામાં તરી આવે છે. એ જ રીતે દરેક સામાજિક સંસ્થાના પ્રતીકો હોય છે. એ જ રીતે રાજ્ય સંસ્થા હોય, કોઈ રાજકીય પાર્ટી હોય, તો રાજકીય પાર્ટી એક પોતાનું પ્રતીક સાથે એ આગળ વધે છે, અને ચૂંટણીના સમયે પણ જ્યારે બંધારણીય સંસ્થા કે ચૂંટણી કમિશન દ્વારા એ પ્રતીકોને એ બંધારણીય રીતે માન્યતા આપવામાં આવેલી હોય છે, અને એના આધારે જ એ ચૂંટણીઓ થતી હોય છે. તો સાંસ્કૃતિક પ્રતીકો જે છે, એ પ્રતીકોના સામાજિક સંસ્થા માટે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે એક સાંસ્કૃતિક પ્રતીકોને આપણે એક સામાજિક સંસ્થાના લક્ષણ તરીકે જોઈ શકીએ છીએ. ત્રીજું છે સાધન અને સગવડ. સાધન અને સગવડના સંદર્ભમાં કોઈ પણ કુટુંબ કે પછી લગ્ન સંસ્થા કે રાજ્ય સંસ્થા એક માનવીય સમૂહ દ્વારા જ્યારે વર્તન પ્રણાલીમાં જાય છે, ત્યારે કેટલીક વાર રિવાજો, પરંપરાઓ, એમના ધોરણોને આગળ ધપાવવા માટે સાધનોની કે પછી કેટલીક સગવડતાની જરૂર પડતી હોય છે. એને અનુસંધાને જ કેટલીક વાર એ સામાજિક સંસ્થાઓ દ્વારા કેટલો સમૃદ્ધ છે, કેટલું પ્રભાવી છે, એની અસર એ સાધન અને સગવડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. ચોથું છે વર્તનના ધોરણો. મેં અગાઉ કહ્યું તેમ વર્તનના ધોરણો પણ નિશ્ચિત થયેલા હોય છે. કુટુંબમાં વડીલોનું સ્થાન, મોટાઓ પ્રત્યેનો આદર, બાળકો પર કઈ રીતે સંસ્કારોનું સિંચન કરવું. એ જ રીતે જ્ઞાતિના સંદર્ભમાં જોઈએ તો જ્ઞાતિની પોતાની એક પરંપરા, જ્ઞાતિનો પોતાનો એક મહત્ત્વનો રિવાજ, જ્ઞાતિના પોતાના કુળદેવતાઓ પ્રત્યેનું આધ્યાત્મિક લાગણી, ઈષ્ટદેવો પ્રત્યેનો એમના સાંસ્કૃતિક જે બી રિવાજો હોય, એ સામૂહિક રીતે રિવાજો પાળીને અથવા તો એ દિવસે એ બધા ભેગા થઈને સાંસ્કૃતિક ઉજાણી કરી શકે એના માટેના કેટલાક ધોરણો, એ બધા જ ધોરણો એમાં સ્ત્રી પુરુષના વર્તન જે પણ નક્કી થયેલા હોય છે, વર્તનના ધોરણો એ સમાજ દ્વારા લિખિત સ્વરૂપે પણ હોઈ શકે અને મૌખિક પરંપરાઓ સ્વરૂપે પણ હોઈ શકે. દાખલા તરીકે સભ્ય સમાજની જ્યારે વાત આવે છે, એટલે ઔપચારિક સંબંધો અને સંદર્ભમાં ધ્યાનમાં રાખીને સભ્ય સમાજની વાત કરીએ તો એમનો પોતપોતાના સમાજનું એક લેખિત બંધારણ પણ હોય છે, રિવાજો પણ હોય છે. જ્યારે ભારતના આદિવાસી સમાજની જ્યારે વાત કરીએ ત્યારે એમની મૌખિક પરંપરાઓ હોય છે. એ પરંપરાઓ જ વલણો અને ધોરણોમાં રૂપાંતર થતા હોય છે, અને એને અનુસંધાને જ કુદરતી વિસ્તારોને ધ્યાનમાં રાખીને એમના ઊભા થયેલા રિવાજો, ધરતીના ખોળે ઉછરેલો એક આખો સમાજ, કબીલાઈ જીવન વ્યવસ્થા, એને ટકાવી રાખવા માટે કોઈ લેખિત સ્વરૂપ હોતું નથી, પરંતુ મૌખિક પરંપરાઓ દ્વારા જે આપોઆપ ધોરણોમાં, મૂલ્યોમાં પરિવર્તન થતું હોય છે, અથવા તો એ જ રિવાજોને એમને વર્ષો વારે તહેવારે ઉજવવા માટે એ નિશ્ચિત પ્રકારનું જ વર્તન એમાં કરવા માટેના કેટલાક ધોરણો હોય છે. એટલે સામાજિક સંસ્થાના સંદર્ભમાં જોઈએ તો વર્તનના ધોરણો એ પણ એક આગવું લક્ષણ છે. વિચારસરણીની જ્યારે વાત આવે છે ત્યારે વિચારસરણીના સંદર્ભમાં ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે જે આપણા ધાર્મિક મહાગ્રંથો છે, તો એને ધ્યાનમાં રાખીને, એમના પાત્રોને ધ્યાનમાં રાખીને, ખૂબ જ સંસ્કારી પાત્રો જ્યારે આપણે એમને ધ્યાનમાં રાખીને પોતાના બાળકો પર એવા જ સંસ્કાર આવે એના માટે સામાજિકરણની પ્રક્રિયામાંથી એક આખી
લઈ જવામાં આવે છે. તો એક આખો કૌટુંબિક વિચાર જે છે એ જ રીતે જ્ઞાતિગત વિચાર છે કે ભાઈ પોતાની જ્ઞાતિનું ઉદ્ભવ સ્થાન કયું છે, પોતાના જ્ઞાતિનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય કયું છે, એ ઉદ્ભવ સ્થાનની વિચારસરણી શું હતી, એ જ વિચારસરણી વખતો વખત ટેકનોલોજી કે વિજ્ઞાનના આટલા સમય છતાં પણ એ જ વિચારસરણીને વળગી રહેવા માટે કેટલીક વાર સાંસ્કૃતિક તાકાતો એમને મળતી હોય છે અને એને કારણે જ એક જ્ઞાતિનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. તો વિચારસરણી ખૂબ જ મહત્ત્વની છે. રાજ્ય સંસ્થાની જ્યારે વાત કરીએ તો રાજકીય વિચારસરણી પણ એક નિશ્ચિત થયેલી હોય છે. વિશ્વમાં વિવિધ વિચારસરણીઓ આપણને જોવા મળે છે. જે દેશો લોકશાહી દેશો છે, સામ્યવાદી દેશો છે, અમુક એવા દેશો છે કે જ્યાં રાજાશાહી છે પણ નિયમો લોકશાહી છે, એવી પણ આખી વ્યવસ્થાવાળા દેશો છે. એ દેશો પરથી એમણે જે વિકાસ કર્યો છે અથવા તો વિકાસ નથી થતો, તો એના કારણો કયા છે? તો એના પાછળ રહેલી નિશ્ચિત વિચારસરણી જે હોય છે એ વિચારસરણી જ સામાજિક સંસ્થાને ટકાવી રાખવામાં એક આગવું લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો આ છે સામાજિક સંસ્થાના લક્ષણોમાં આ 5 પ્રકારના આપણે લક્ષણો જોઈએ છીએ સમાજશાસ્ત્રીઓ જે આપ્યા છે. એમાં પહેલું છે વલણ અને વર્તનની ઢબ, જે અભિગમના સંદર્ભમાં મેં આપને સમજાવ્યું. બીજું સાંસ્કૃતિક પ્રતીકો, સિમ્બોલ, એક સિમ્બોલને ધ્યાનમાં રાખીને ટ્રાઇબલ સોસાયટીનું મેં જ્યારે વાત કરી ત્યારે કેટલીક કબીલાઈ વ્યવસ્થામાં કેટલુંક સિમ્બોલિક હોય છે, જેને આપણે ટોટેમ વિશેનો ખ્યાલ અગાઉ આપણે ભણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે સાંસ્કૃતિક પ્રતીકોનું કેટલું મહત્ત્વ હોય છે. રાજકીય વિચારધારાઓમાં જ્યારે મુદ્દા આવશે ત્યારે પણ કેટલીક પ્રતીકોના સંદર્ભમાં પણ તમને વધારે ખ્યાલ આવશે. સાધન અને સગવડ, વર્તનના ધોરણો, નિયમો જે હોય છે એ અને વિચારસરણી જે નિશ્ચિત વિચારધારાને ધ્યાનમાં રાખીને જ એક જ્ઞાતિ, સમૂહ, કુટુંબને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અથવા તો એ રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને જ વર્તન કરાવવા માટે પ્રેરવામાં આવે છે. તો આ 5 લક્ષણો વિશે આપણે ખ્યાલ મેળવ્યો. હવે સામાજિક સંસ્થાના કાર્યો જોઈએ. તો સામાજિક સંસ્થાના કાર્યોમાં આ 4 પ્રકારના કાર્યો સમાજશાસ્ત્રીઓએ આપ્યા છે. એમાં માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ. સામાજિક સંસ્થા શું કરે છે? માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ કરે છે. બીજું છે સામાજિક નિયંત્રણ, સોશિયલ કંટ્રોલ. ત્રીજું છે માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. બીજામાં સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે, માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે, સામાજિક વારસાનું હસ્તાંતરણ પેઢી દર પેઢી, પોતાનું જ્ઞાતિ કે કુટુંબ પેઢી દર પેઢી પોતે એ આગળ ધપી શકે એના માટે એ લોકો મોટે ભાગે પેઢી દર પેઢીનું હસ્તાંતરણ કરવા માટે સામાજિક સંસ્થા કાર્ય કરતી હોય છે. પહેલું જોઈએ માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ. હવે કુટુંબની જ્યારે વાત આવે છે, માનવ અસ્તિત્વ માટે કુટુંબ અને લગ્ન ખૂબ જ જરૂરી છે. એટલે કાયદેસરના લગ્ન થયા પછી જ પ્રજોત્પત્તિની સમાજ દ્વારા માન્યતા મળે છે. એટલે જ્યારે માનવ અસ્તિત્વનું જ્યારે વાત આવે છે ત્યારે કાયદેસરતાની જ્યારે વાત આવે છે ત્યારે કુટુંબનું ખૂબ જ મહત્ત્વ છે. એ કુટુંબની અંદર લગ્નનું પણ એટલું જ મહત્ત્વ છે. લગ્ન પણ એક સંસ્થા છે, કુટુંબ પણ એક સંસ્થા છે. તે એવા કિસ્સામાં એકબીજાની પરસ્પર જોડાયેલી બાબત છે. તો માનવ જરૂરિયાતોની પરિપૂર્તિમાં કુટુંબ દ્વારા બાળકને સામાજિકરણ માટે કેટલી જરૂરિયાતો વસ્તુઓ પરિપૂર્ણ કરવામાં આવે છે એમના માતા પિતા દ્વારા અથવા તો સમાજ દ્વારા, ત્યારે એ વ્યક્તિ પોતે ઊભા થઈને એ કુટુંબ કે સમાજ માટે નામ રોશન કરે છે અથવા તો એ સમાજને આગળ લઈ જવા માટે એ રોલ મોડલ બને છે. સામાજિક નિયંત્રણ, સોશિયલ કંટ્રોલ. એ વિશ્વનો આપણે સાર્વત્રિકતાની જ્યારે વાત કરી ત્યારે સમાજનો કોઈ એવો વિસ્તાર નથી વિશ્વનો કે જ્યાં સાર્વત્રિકતા આપણને સામાજિક નિયંત્રણના સંદર્ભમાં જોઈએ. ત્યારે સામાજિક નિયંત્રણના કેટલાક નિયમો હોય છે. એ નિયમોમાં એ સમાજમાં કઈ રીતે કુટુંબમાં વર્તન કરવું, કયું ના કરવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ના બોલવું, કયા ઉચ્ચાર સાથે બોલવું, સામે પક્ષે વડીલો સાથે કઈ રીતે વર્તન કરવો, અથવા તો સ્ત્રી પુરુષના કિસ્સામાં જોઈએ તો મહિલાઓના કિસ્સામાં પણ કેટલાક વર્તનના ધોરણો સમાજ કે કુટુંબ દ્વારા નક્કી થયેલા હોય છે. અને એ જ નક્કી થયેલા ધોરણો આજે કેટલીક વાર સમસ્યાઓ પણ ઉદ્ભવી છે. એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આજે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે છે. દાખલા તરીકે દહેજ પ્રથા. તો કેટલીક વાર સમાજમાં એ જરૂરી હોય છે એવું સમાજના અગ્રણીઓ માનતા હોય કે સમાજના નિયમો માનતા હોય, પણ બંધારણીય પરિપ્રેક્ષ્યમાં સૌથી વધુ કન્યા પક્ષે કે મહિલા પક્ષે જ ભોગવવું પડતું હોય અને એવા કિસ્સામાં દહેજના સંદર્ભમાં મૃત્યુ થયાના પણ કિસ્સાઓ કે પછી આત્મહત્યાના પણ કિસ્સાઓ થઈ જાય છે. એ સામાજિક સમસ્યાને ગણીને સરકારો કે પછી રાજ્ય પોતે એક નિયમો બનાવે છે, નિયંત્રણ મૂકે છે.
એ નિયંત્રણને આધીન એ સમસ્યાની બધી કે પછી સમસ્યાને અટકાવવા માટેના પગલાંના રૂપે પણ સામાજિક નિયંત્રણ કાયદેસર બંધારણીય રીતે પણ હોય છે અને સમાજની રીતે પણ હોય છે. કેટલીક વાર સમાજ ભેગા થઈને પણ પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે, સારા દિવસે ભેગા થઈને સારું કાર્ય કરવા માટે પ્રેરણાઓ આપી શકાય એવા ઉદાહરણો સાથે એ પોતે નક્કી કરે છે કે આજ પછી આ જે કુરિવાજ છે એ કુરિવાજના સંદર્ભમાં, દાખલા તરીકે લગ્નનો ખર્ચ હોય તો અમીર ગરીબીનો ખ્યાલ આવે તો એવા કિસ્સામાં બધા જ સમાંતર થઈ જાય, સરખા થઈ જાય. એના માટે વડીલો ભેગા થઈને એમાંથી આર્થિક રીતે સદ્ધર કુટુંબોના વડીલો પણ હોય અને નિમ્ન ઓછી આર્થિક વ્યવસ્થાવાળા કુટુંબો પણ હોય, પરંતુ કોઈને તકલીફ ના પડે એના માટે પણ ભેગા થઈને પોતે પ્રતિજ્ઞા લેતા હોય છે કે નિયમો બનાવતા હોય છે. એ એક પ્રકારનું સામાજિક નિયંત્રણ જ છે. પછી છે માર્ગદર્શનની બાબતમાં આપણે જોઈએ તો કુટુંબમાં સૌથી વધુ માર્ગદર્શન વડીલો દ્વારા કે પછી ત્રીજી પેઢીના માણસોનું જ્યારે આપણે પૌત્ર કક્ષાએ હોય છે ત્યારે સામાજિકરણના ભાગ તરીકે દાદા દાદીનું માર્ગદર્શન સૌથી વધુ આપણને જોવા મળે છે. તો પેઢી દર પેઢી પણ માર્ગદર્શન મળતું હોય છે, જ્ઞાતિના સંદર્ભમાં પણ માર્ગદર્શન મળતું હોય છે, લગ્નના સંદર્ભમાં પણ માર્ગદર્શનો લેવા પડે છે એવા પણ કિસ્સાઓ છે. તો આ જે છે માર્ગદર્શન એ સામાજિક સંસ્થા માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. સામાજિક વારસાનું હસ્તાંતરણ એટલે મોટેભાગે આપણે કોઈ ફિલ્મોમાં જોઈએ છીએ કે ખૂબ જ મોટા ઉદ્યોગપતિઓ મૃત્યુશૈયા પર પડ્યા હોય અને પછી લિખિત સ્વરૂપે પોતાની સંપત્તિ કોને આપીને જશે. તો એના માટે પણ એ ફિલ્માંકન આપ સૌએ જોયું હશે. એવા કિસ્સામાં આપણે જોતા હોય કે પેઢી દર પેઢી ખૂબ જ સારું પાત્ર કોણ છે એમના માટે, કુટુંબનું સૌથી પ્રિય ફેમિલીમાંથી વ્યક્તિ કોણ છે તે એવાને, અથવા તો પોતાની સંપત્તિ કોને સાચવશે, પોતાના વિચારોને કોણ આગળ લઈ જશે, પોતાના કુટુંબ સંસ્થાના સંસ્કારોને કોણ આગળ લઈ જશે. એવા કિસ્સામાં જ્યારે એ મોભી દ્વારા લેખિતમાં લખી આપવામાં આવે છે કે મારા મૃત્યુ પછી કે મારા ગયા પછી તમામ સંપત્તિનો વારસદાર કે પછી જવાબદારી એ આ નામની વ્યક્તિ સંભાળશે. એ રીતે ઔપચારિક રીતે કાયદેસર પણ એ પેઢી દર પેઢી હસ્તાંતર કરવામાં આવે છે. જ્યારે કબીલાઈ જીવન વ્યવસ્થાવાળા કુદરતી સમાજો જોઈએ તો સામૂહિક જીવન પદ્ધતિ કઈ રીતે વિકસે અથવા તો સમૂહમાં કઈ રીતે રહેશું એના માટેના કેટલાક પોતાના ટ્રેડિશનલ નિયમો હોય છે, પરંપરાગત. એ નિયમોને ધ્યાનમાં રાખીને જ એમના બાળક ઉપર સમાજીકરણ એ રીતે જ કરવામાં આવે છે પેઢી દર પેઢી કે ભાઈ આ ભૌગોલિક, કુદરતી કે પર્યાવરણીય સમસ્યાઓ સામે આ રિવાજ કે આ નિયમ અપનાવશું તો જ આપણે સામૂહિક રીતે સારી રીતે ટકી શકશું. એવા જે પેઢી દર પેઢી નિયમો કે વારસાનું હસ્તાંતરણ કરવામાં આવે છે તો એ એક સંસ્થા દ્વારા સામાજિક સંસ્થાનું કાર્ય થયું એમ આપણે કહી શકીએ છીએ. તો આ હતા 4 સામાજિક સંસ્થાના કાર્યો. પહેલું છે માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ, બીજું સામાજિક નિયંત્રણ, ત્રીજું માર્ગદર્શન, ચોથું સામાજિક વારસાનું હસ્તાંતરણ. સામાજિક સંસ્થાઓ વિશે પરિચય મેળવીએ. આમાં મેં 4 પ્રકારની સામાજિક સંસ્થાઓ વિશે આપણે લીધી છે. એમાં બેઝિક પહેલી છે કુટુંબ સંસ્થા, બીજી ધર્મ સંસ્થા, ત્રીજી શિક્ષણ સંસ્થા, ચોથી રાજ્ય સંસ્થા. હવે આ સામાજિક સંસ્થાઓનો ખ્યાલ વિશાળ છે. અગાઉ જેમ જેમ આપ FYમાં, SYમાં કે TYમાં ભણતા જશો ગ્રેજ્યુએશન પૂરું કરવા સુધી, ત્યાં સુધીમાં કુટુંબ સંસ્થા અને તેમના કાર્યો, એમના લક્ષણો એ વિસ્તારથી આપ સમજી શકશો. એ રીતે ધર્મ સંસ્થા, એમના કાર્યો, લક્ષણો એ વિસ્તારથી આપ સમજી શકશો. શિક્ષણ સંસ્થા એ પણ ખૂબ જ બહોળો ખ્યાલ છે. રાજ્ય સંસ્થા એ રાજકીય પરિપ્રેક્ષ્યમાં આપ ખૂબ જ વિસ્તારથી આપ સમજી શકશો. તો સામાજિક સંસ્થાઓ વિશેનો બેઝિક પરિચય જે છે એમાં કુટુંબ સંસ્થા વિશે અગાઉના લક્ષણોમાં અમે આપને કુટુંબનું કીધું કે ભાઈ સામાજિકરણ કરવાનું કાર્ય જે છે, કુટુંબ નું સંસ્કાર આપવાનું કામ, પેઢી દર પેઢી પોતાની સંપત્તિને સાચવવાનું કામ, એ બધું કામ જે છે એ કુટુંબ સંસ્થાના સંદર્ભમાં વ્યક્તિ જ્યારે સમાજીકરણથી બાળકમાંથી મોટો થાય છે ત્યાં સુધીનું કાર્ય અને એમની સરાહના કરવાનું કાર્ય કહો કે રક્ષણ કરવાનું કાર્ય કહો કે પછી એમના નિયમોના, એમના પોતાના સ્વચ્છંદી નિયમોને નિયંત્રણ કરવાનું કાર્ય પણ એ કુટુંબ સંસ્થા કરી આપે છે. એટલે કુટુંબ સંસ્થાનો આપણે વિસ્તારથી ખ્યાલ અગાઉના એમના મુદ્દાને ધ્યાનમાં રાખીને કરીશું. પછી ધર્મ સંસ્થા જે છે એ ધર્મ સંસ્થા સમાજને, પોતપોતાના સમાજને જ્યારે પણ કોઈ
આપત્તિ આવી જાય છે એવા કિસ્સામાં માણસને જ્યારે અલૌકિક દિવ્ય શક્તિમાં વિશ્વાસ હોય, એવા કિસ્સામાં પોતાના ઈષ્ટદેવ, કુળદેવ કે પછી પોતાના સમાજનું જે કુળદેવ હોય એમના નક્કી થયેલા નિયમો કે એમની આધ્યાત્મિક પ્રણાલીઓને જ્યારે એમના શરણે જાય છે, એવા કિસ્સામાં એ માનસિક તાકાત માટે ધર્મ સંસ્થા ખૂબ જ મોટો ભાગ ભજવે છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં ધર્મ સંસ્થા જે છે એ વૈજ્ઞાનિક પાસાને ધ્યાનમાં રાખીને માપન કઈ રીતે કરવું એનો ખ્યાલ હજુ જોઈએ એટલો વિકસ્યો નથી, અને એને કારણે કેટલીક વાર ધાર્મિક પરંપરા કે રૂઢિઓમાં પણ આપણને બધી જોવા મળે છે. પરંતુ ધર્મનું શું કાર્ય છે, ધર્મ શું કરી રહે છે, અને સમાજને ટકાવવા માટે કે સમાજને આગળ લઈ જવા માટે ધાર્મિક જે પરંપરાઓ છે એ પરંપરાઓ, સારા સંસ્કારો જે છે એ સંસ્કારોને ધ્યાનમાં રાખીને ધર્મ સંસ્થા આપણને વિસ્તારથી આપણે એમાં ખ્યાલ સમજી શકીએ છીએ. એ રીતે શિક્ષણ સંસ્થા આપણે જોઈએ તો બે રીતે આપણે જોઈશું કે ભાઈ એક શિક્ષણ સંસ્થા ઔપચારિક હોય છે, જે બાલ મંદિરથી લઈને શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ, ઉચ્ચ શિક્ષણ, યુનિવર્સિટીઓ, એ બધામાં આપણને ઔપચારિક શિક્ષણ મળે છે. જ્યારે અનૌપચારિક શિક્ષણ એ પાછી આપણને કુટુંબ સંસ્થામાં જ વડીલો દ્વારા કે વડીલોના સંસ્કારો દ્વારા, વડીલોના કુટુંબના સંસ્કારો જે છે એ સંસ્કારોને જ આપણે જીવનમાં ઉતારીને આગળ જવા માટે એ અનૌપચારિક શિક્ષણ એ કુટુંબ જે સમાજ સાથે જોડાયેલું હોય એ સમાજને ધ્યાનમાં રાખીને એમાં સમાજીકરણ વ્યક્તિનું થતું હોય છે. એટલે આ જે શિક્ષણ સંસ્થા જે છે એ શિક્ષણ સંસ્થા ઔપચારિક અને અનૌપચારિક એ રીતે બે રીતે વ્યક્તિને સમાજીકરણ કરવાનું કાર્ય કરે છે. એ જ રીતે રાજ્ય સંસ્થા. ભારતમાં કેટલા બધા રાજ્યો છે અને ભારતનું એક જ બંધારણ છે. એ બંધારણ ધ્યાનમાં રાખીને રાજ્યોની રચના થતી હોય છે. એ રાજ્યોની રચનામાં કેટલીક વાર ભાષાવાર રાજ્ય રચના પણ હોય છે, પ્રદેશવાર રાજ્ય રચના હોય છે, કુદરતી પ્રદેશને ધ્યાનમાં રાખીને પણ રાજ્ય રચના હોય છે, અને લોકોને ધ્યાનમાં રાખીને કે ભાઈ લોકોનો જે બહોળો વર્ગ જે છે એ બહોળો વર્ગ પોતાના દેશમાં તો એક રાષ્ટ્ર તરીકે તો હોય જ, પણ છતાં પણ કેટલીક વાર વહીવટી શાસન પદ્ધતિમાં એમને કેટલીક વાર નડતરરૂપ થતું હોય છે. એવા કિસ્સામાં નિયમો બદલીને પોતે એક સમૂહને એક રાજ્ય તરીકે સ્થાપિત કરે છે, તો એના પોતાના નિયમો, રાજ્યના એ નિયમો બંધારણીય રીતે સરકારના જે કંઈ પણ કાયદેસરના નિયમો છે ભારતીય સંવિધાન ધ્યાનમાં રાખીને એની માર્ગદર્શિકાને આધારે જ રાજ્ય બનતું હોય છે. અને એ રાજ્યની પછી જવાબદારી કયા પ્રકારની છે, બાળક, વૃદ્ધ, મહિલા કે પછી યુવાન, આ વ્યક્તિઓ જે છે એની અંદર જ પાછું રાજ્યની સૌથી વધુ વિશાળ જવાબદારી એ છે કે સમાજીકરણ કઈ રીતે થાય, એક રાજ્ય કઈ રીતે ટકી રહે, રાજ્યના સંપ્રતિકો કયા હોય, રાજ્યનો આગવી ઓળખ કઈ રીતે થઈ શકે, રાજ્યનો સમૂહ જે છે, વર્ગ જે છે એ વર્ગ આગળ કઈ રીતે જાય. તો એ બધું જ પ્રશાસનિક વ્યવસ્થા, બંધારણીય પ્રશાસનિક વ્યવસ્થા, એનું કામ જે છે એક નિશ્ચિત વિચારસરણી આધારિત જે રાષ્ટ્ર ઘડાયેલો છે, રાષ્ટ્રના પોતાના જે ધ્યેયો છે, જે આમુખમાં નક્કી થયેલા ધ્યેયો છે, એ ધ્યેયોને ક્યાંય કોઈ નુકસાન ન પહોંચે એ રીતે રાજ્યએ કામ કરવાનું થતું હોય છે. આવા કિસ્સામાં રાજ્ય સંસ્થા વિશે તમે વિસ્તારથી ખ્યાલ મેળવી શકશો. આ સામાજિક સંસ્થાઓ વિશેનો ખ્યાલ આપણે જોયા. 3 પ્રશ્નો મૂક્યા છે. એ પ્રશ્નોના સંદર્ભમાં આપ પોતાની રીતે સ્વાધ્યાય કરી શકશો અને સામાજિક સંસ્થાઓ વિશે વિસ્તારથી સમજી શકશો. એના માટેનો પહેલો પ્રશ્ન છે, સામાજિક સંસ્થાના લક્ષણો સમજાવો. જે અગાઉ મેં સમજાવ્યા છે વિસ્તારથી, છતાં પણ બીજા લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈને આપ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરી શકશો. બીજો છે, સામાજિક સંસ્થાના કાર્યો જણાવો. સામાજિક સંસ્થાના કાર્યો કયા કયા છે? તો માર્ગદર્શન આપવાનું કાર્ય, સમાજીકરણનું કાર્ય જે અગાઉ આવે છે, મેં આપને સમજાવ્યા છે, એના સંદર્ભમાં આપ વિસ્તારથી લખી શકશો. પોતે શું માનો છો વિચાર આ કાર્યોના સંદર્ભમાં એ પણ આપ વિસ્તારથી મૌલિક રીતે લખી શકશો અને પુસ્તકોનો ઉપયોગ કરીને પણ વિસ્તારથી સ્વાધ્યાય તૈયાર કરી શકશો. ત્રીજું છે, સામાજિક સંસ્થાઓનો પરિચય આપો. આ 4 સંસ્થાઓ વિશે મેં આપને સમજાવ્યું છે, છતાં પણ અગાઉ સંદર્ભ પુસ્તક હું આપને આપું છું, એમાંથી વિસ્તારથી આપ સમજી પણ શકશો. વધારાના હિન્દીમાં પણ પુસ્તકો છે. આ પુસ્તક જે છે પ્રોફેસર શાહ એજી અને જે કે દવે 2009ની આવૃત્તિ છે. ભારતીય સમાજ અને ભારતમાં સામાજિક સંસ્થાઓ, અનરા બુક ડિપો, ગાંધીમાર્ગ, અમદાવાદમાં આપ સહેલાઈથી મળી શકશે. ઉપરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે ડિજિટલ પુસ્તકો મૂક્યા છે
વેબસાઇટ ઉપર, એમાંથી પણ આપ પુસ્તક લઈને વિસ્તારથી પોતાનો ખ્યાલ સમજી શકશો, સામાજિક સંસ્થાઓ વિશે જાણી શકશો. અગાઉ FY, SY કે TYમાં સામાજિક સંસ્થાઓ વિશે કુટુંબ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, લગ્ન સંસ્થા એ રીતે વિસ્તારથી આપ સમજી શકશો. ત્યાં સુધી સામાજિક સંસ્થાના ખ્યાલને આપ વિસ્તારથી સમજવા માટે આ પુસ્તકનો આપ ઉપયોગ કરી શકશો. તો આ હતો સામાજિક સંસ્થાનો અર્થ અને તેના કાર્યો, સામાજિક સંસ્થાઓનો પરિચય. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः